દાહોદના સિંગવડ તાલુકાના મછલાઈ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા કરોડોના કૌભાંડના આક્ષેપ બાદ તપાસનો ધમધમાટ જોવા મળ્યો। સિંગવડ તાલુકા વિકાસ અધિકારીએ પસાયતા ફળિયામાં સ્થળ પહોંચી તપાસ હાથ ધરી છે। મછલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં હેન્ડપંપ, મિની પાઇપલાઇન, સીસી રોડ, જાહેર શૌચાલય, બોર, ગટર યોજના સહિતના કામો સરકારની વેબસાઇટ પર પૂર્ણ બતાવવામાં આવ્યા। આંગણવાડી વર્કર અને એમજીવીસીએલ કર્મચારી, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, મરણ ગયેલ લોકોના નામે પણ જોબ કાર્ડ બનાવી કૌભાંડ આચરવામાં આવ્યું। 14 વર્ષ પહેલા મરણ પામેલા વ્યક્તિના નામે પણ જોબ કાર્ડ બનાવી કૌભાંડ આચર્યું હોવાના આરોપ થયા છે। મછલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 23.34 લાખના 15 જેટલા કામો કાગળ પર બતાવી કૌભાંડ આચર્યું હોવાના આક્ષેપ છે, જેને લઈ તપાસ કરવામાં આવી રહી છે। મછલાઈ ગામમાં જે ઉચાપત અને કૌભાંડનો એક મામલો સામે આવ્યો છે, તો એના લઈને આજે અમે મછલાઈ ગામમાં છે। આપ જોઈ શકો છો કે આ મછલાઈ ગામની ગ્રામ પંચાયત છે અને આ સમગ્ર મામલાની તપાસ કરવા જે તાલુકા વિકાસ અધિકારી છે સિંગવડે અહીંયા હાજર છે આપણી સાથે। સ્થળ પર જ એમની સાથે આપણે વાત કરીશું। શું છે આખો મામલો? આજરોજ વર્તમાનપત્રમાં ન્યૂઝ પ્રસિદ્ધ થયેલ છે, તો એ સંદર્ભે આપણે તાલુકા કક્ષાની એક ટીમ બનાવેલ છે અને એમાં ટીમ સાથે હું પણ હાજર છું। તો અત્યારે સ્થળ તપાસ કરીને જિલ્લા કક્ષાએ રિપોર્ટ કરીશું। સાહેબ, કેટલીક જગ્યાએ કામો થયેલા છે અને કેટલીક જગ્યાએ કામો થયેલા નથી, ઉપરાંત કેટલાક લોકો મરણ પામેલ છે અને એમના નામે જોબ કાર્ડ પરથી પૈસા ઉપાડવામાં આવે છે, કેટલી આમાં ખરાઈ કહી શકાય? એટલે એમાં અમે સ્થળ અને રેકોર્ડ આધારિત ચકાસણી કરીને પછી વિગતવાર રિપોર્ટ કરીશું જિલ્લા કક્ષાએ। હાલ જે પણ મામલો છે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી રહી છે અને ટીડીઓ જે છે જાતે અહીંયા સ્થળ પર તપાસ કરવા આવ્યા છે અને એમનું કહેવું છે કે જે પણ છે એ ખરાઈ કર્યા બાદ જે રેકોર્ડ પર આવશે એ સામે આવશે। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV,